સ્નાન અને દાનનો તહેવાર ધન સંક્રાંતિ. સૂર્ય પૂજાની સાથે જ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાથી અને વસ્ત્રોનું દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ. 16 ડિસેમ્બર શનિવારની સાંજે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના રાશિચક્રમાં પરિવર્તનને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. આ તહેવાર પર તીર્થયાત્રા, સ્નાન, દાન અને પૂજાનું મહત્વ અનેકગણું વધુ હોય છે. ક્યારેક તે માર્ગશીર્ષમાં આવે છે તો ક્યારેક પોષ મહિનામાં. આ સંક્રાંતિ તહેવાર હેમંત ઋતુમાં ઉજવવામાં આવે છે. સૂર્યના નારાયણ સ્વરૂપની પૂજા. ધન સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનના નારાયણ સ્વરૂપની પૂજા કરવાનું પણ અનેરું મહત્વ છે. આ દિવસે સૂર્યની ઉપાસના કરવાથી આયુષ્ય વધે છે. આ તહેવાર પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. ધન સંક્રાંતિ પર સૂર્ય નારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પૂજાની પદ્ધતિ. સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો અને પછી ઉગતા સૂર્યને જળ અર્પિત કરો. પૂજા કરો અને દિવસભર ઉપવાસ અને દાન કરવાની પ્રતિજ્ઞા લો. પીપળા અને તુલસીને જળ ચઢાવો. આ પછી ગાયને ઘાસ, ચારો કે અનાજ ખવડાવો. તમે ખોરાક ખવડાવી શકો છો અને જરૂરિયાતમંદ લોકોને કપડાં દાન કરી શકો છો. પૂર્વજોની શાંતિ માટે તર્પણ સૂર્યોદયથી 2 પ્રહર પસાર થાય તે પહેલાં એટલે કે દિવસના 12 વાગ્યા પહેલાં કરવું જોઈએ. સંક્રાંતિ પર્વ પર ગાય દાનનું મહત્વ. ધન સંક્રાંતિ પર ગાયનું દાન ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ સંક્રાંતિ પર ગાયનું દાન કરવાથી દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. પાપ દૂર થાય છે અને પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે. જો તમે ગાયનું દાન ન કરી શકો તો ગાય માટે 1 અથવા વધુ દિવસ માટે ચારો દાન કરો. આ રીતે દાન કરવાથી પાપો દૂર થાય છે. ધન સંક્રાંતિ પર્વની ઉજવણી કરનારાઓએ દિવસભર બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. દિવસભર જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ. તમારે આ દિવસે મીઠું ન ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ તહેવાર પર ભગવાન સૂર્ય, વિષ્ણુ અને શિવની પૂજા કરવી જોઈએ. આ સિવાય પિતૃઓની શાંતિ માટે તર્પણ અર્પણ કરવાની પણ પરંપરા છે. નોંધ: આ વિડીયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું